જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલિસીના અમલ માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ઘાસચારાનું જે વેચાણ કરવામાં આવે છે તેવા ધંધાર્થીઓ પાસેથી ઘાસચારાની જપ્તીની કામગીરી કરવામાં આવી હતી। કોર્પોરેશનની જુદી જુદી ટીમે આ રીતે શહેરમાંથી 15,000 કિલો કરતાં વધુ ઘાસચારો જપ્ત કર્યો છે। આ ઉપરાંત કેટલાક ઘાસચારાના ધંધાર્થીઓને કુલ ₹11,500નો દંડ કરવામાં આવ્યો છે। આ સાથે મહાનગરપાલિકાએ લોકોને એવી અપીલ કરી હતી કે જાહેર રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા અને અકસ્માત થવાનો ભય હોવાથી આવા જાહેર સ્થળોએ લોકોએ પશુને ઘાસચારો આપવો ન જોઈએ।